बोले गायत्री माता की, सदगुरुदेव की, विश्ववंदनीय माता जी की, पूज्य दादा गुरुदेव की। ओम नमः पार्वती पते हर हर महादेव। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति, पूजामूलं गुरुपदं, मन्त्रमूलं गुरुर्वाक्यं, मोक्षमूलं गुरुर्कृपा। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। परम पूज्य गुरुदेव परमवंदनीय माताजी, आदिशक्ति, वेद माता, देव माता, विश्व माता, माँ गायत्रीना परम दिव्य सानिध्यમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ ભક્તજન, પરિજન બંધુઓ, આપ સર્વના હૃદય સ્થાને બિરાજિત એ પરમ ચેતનાને કોટી કોટી વંદન પ્રણામ। પરમ પૂજ્ય ગુરુદેવ સમય સમય ઉપર મનુષ્ય માત્રના જીવનની અનેક વિટંબનાઓને દૂર કરવા માટેનો સુંદર માર્ગદર્શન પ્રદાન કરતા રહ્યા। કારણ કે દુનિયાની અંદર રહેલા પ્રત્યેક મનુષ્યને જીવનમાં આપણે જોઈએ તો કોઈને કોઈ આપત્તિઓની અંદર વીંટળાતો રહ્યો છે। દરેક મનુષ્યને જુઓ, વિપત્તિઓનું નિવારણ કેવી રીતે, આપત્તિઓમાંથી બચવું કેવી રીતે, પરમ પૂજ્ય ગુરુદેવે આ વાતને સમજાવતા બતાવ્યું કે આજે દુનિયાના પ્રત્યેક વ્યક્તિને આપણે જોઈએ તો દરેક વ્યક્તિને એમ જ લાગે કે હું કેટલો દુઃખી છું, મારી આજુબાજુ કેટલી આપત્તિઓ છે, મારે કેટલા સંકટોની અંદર ઝઝૂમવું પડે છે, મારે આવા બધાની અંદર આ દુઃખોના દરિયાની અંદર ક્યાં સુધી સબડવું પડશે। દરેક વ્યક્તિને તમે જુઓ તો દુઃખ દુઃખ ને દુઃખ, જ્યાં પણ માણસને જુઓ ત્યાં એને એમ જ થાય કે આમાંથી હું કેવી રીતે બહાર નીકળું। કોઈને ઘર નથી તો દુઃખ છે, અને કોઈને ઘર વધારે છે તો દુઃખ છે। ઘરમાં રહેવું ક્યાં, કયા રૂમમાં શું, અને કોઈને રૂમ જ નથી, ક્યાં જ્યાં મળે ત્યાં પડી રહેવું છે। કોઈને નળ ટપકે એનું દુઃખ, આ ક્યારે આ બંધ થશે, કોઈને પગથિયું તૂટી ગયું એનું દુઃખ, કોઈને ટાઈલ્સ ઉખડી ગઈ એનું દુઃખ। જ્યાં જુઓ ત્યાં ઘર 2 માળનું હોય તો પહેલું ઉપરનું વાળું નીચેનું વાળું, ઘનાને આંગણું નથી ઘરની આગળ એટલે દુઃખ છે, તો ઘનાને આંગણું છે તો હવે દરરોજ એને વાળવું પડે છે એનું દુઃખ છે। ઘરની ઉપાધિઓને જુઓ, આ ઘરની ઉપાધિઓ છે તો કોઈને કુટુંબની ઉપાધિઓ છે, ઘરના પરિજનોથી ઉપાધિઓ છે, આપત્તિઓ આપત્તિઓ આપત્તિઓ। ઘરની અંદર ઘણાને કામ બહુ છે એનું દુઃખ છે, તો ઘણાને કોઈ કામ કરવું જ નથી પડતું એટલે બેઠા બેઠા શરીર એવું જકડાઈ ગયું છે એનું દુઃખ છે। આ તમામ દુઃખો આપત્તિઓ આ તો નોર્મલ વસ્તુ બતાવી છે, પરંતુ ગુરુદેવે તો દરેક વ્યક્તિને જીવનને સ્પર્શે તેવી આપત્તિઓ બતાવી છે કે આજે વ્યક્તિ પોતે જ પોતાનું મંથન કરે। કહેવાનો મતલબ કે જાતે જ મંથન કરે કે મને શેનું દુઃખ છે। હું દિવસમાં કેટલી વાર બોલું છું કે મારા માથે જ આવ્યું, હું જ દેખાય ભગવાનને, મારા ઉપર જ આવું આવે છે, એક પત્તેના ને બીજું ચાલુ થઈ ગયું। આપણે જ વિચાર કરવાનો કે આપણા જીવનમાં આપણે આવું કેટલી વખત અનુભવ કરીએ છીએ, આવું કેટલી વખત વિચારીએ છીએ। તો આ બધી આપત્તિઓ શા માટે, આ બધી આપત્તિઓનું નિવારણ શું? પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું કે બેટા આ કોઈ આપત્તિ નથી, આ તો આપણે માની લીધેલી ઉપાધિઓ છે, આપણે માની લીધેલી આપણે જાતે ઊભું કરેલું દુઃખ છે, બાકી એ કોઈ આપત્તિ નથી, એ કોઈ સંકટ નથી। કેમ તો કે ભગવાન જે પરિસ્થિતિઓ નિર્માણ કરે છે એ પરિસ્થિતિઓની સાથે મનુષ્ય માત્ર એ તાલમેલ બેસાડવો જ પડે, એની સાથે કોઈ એને ચાલી શકે નહીં। એ જેવી રીતે રાખે એવી રીતે જ રહેવું પડશે। ગમે તેવી તમે પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરો પણ નહીં બદલાય। હા, મનસ્થિતિ બદલી નાખો। ગુરુદેવે કીધું છે મનસ્થિતિ બદલો તો પરિસ્થિતિ બદલાઈ જશે। મનસ્થિતિને બદલો। આપત્તિઓમાંથી ઉગરવું છે તો આપણી સમજણને વધારો, સમજણને વિકસિત કરો। આજે સમજણ વિકસિત નથી અને સમજણને વિકસિત કરવા માટે માણસ પ્રયત્નશીલ પણ નથી, એટલા માટે જ આ બધા દુઃખોના કારણ છે। અમારી બહેનો ઘેર ઘેર ભટકી રહી છે,
એક એક સોસાયટી ફરી રહી છે, દરવાજો ખટખટાવી રહી છે, દરેક વ્યક્તિને મળી રહી છે. કેમ કે તમે એક યુગ શક્તિ ગાયત્રીનો લવાજમ ભરો ને, ખાલી 75 રૂપિયા છે. પાછા 5 રૂપિયા તો અમારે ઉમેરવાના છે, 80 રૂપિયા, 10 રૂપિયા તો અમારે ઉમેરવાના છે. હા, છતાં પણ શું કે ખબર છે, એવા સુંદર જવાબ આપે. એટલે આજે જ ગીતાબેન કે હારું શરમ લાગે ઘણી વાર. મેં કીધું તો એમાં તો આપણી કસોટી થાય છે કે તમે કેટલી વ્યક્તિ સુધી પહોંચી શકો છો, તમે કેટલાના જવાબ સહન કરી શકો છો. એની અંદરથી આપણું ઘડતર કરવા માંગે છે ગુરુદેવ. આ બધા હથોડાના માર મારે છે આપણને, અને હથોડાના માર મારીને જેમ પેલો કુંભાર માટલું બનાવે, સુંદર વાસણ બનાવે, હે ને, ઘરેણા બનાવે સોની, એવી રીતે આપણને આ સોની બનીને ઘરેનું બનાવે છે. અને એવું ઘરેનું સુંદર બનવા તૈયાર થઈ જઈએ, બધા જ ટપલા સહન કરવા તૈયાર થઈ જઈએ, તો સુંદર નેકલેસ બની શકીએ આપણે. અને સુંદર નેકલેસ બને તો એ નેકલેસને કોણ પહેરે? ગાયત્રી માતા પહેરે. પણ એવા નેકલેસ આપણે બનવું પડે. આ તો 2 ઘર જઈએ ને પછી એમ થાય, ના બા આ તો કેવું બોલે છે, કોણ જાય? તો આપણે કાચા પડીએ. 100% સોનું નથી એટલે એ સોની શું કરે, સોનું એ એક બાજુ નાખી દે કે આ કામનું નથી, આનું ઘરેનું બનશે નહીં. પણ આપણે સાચા ઘરેણા બનવા માટે, સાચા સોનું બનવા માટે તૈયાર. ગુરુદેવ આપણને ઘડે છે. ઘર ભટકવું, એને લીધું કે ન લીધું એનું તો ગયું. જેના ઘરે આપણે જઈએ એના ઘરના પુણ્યનો એક ભાગ આપણા ખાતામાં જમા થશે જ. એના ઘરનો એક ભાગ આપણા પુણ્યમાં આવી જવાનો. એને લખાયું કે ના લખાયું તો એને મળશે, પણ ન લખાયું તો એનો એક અંશ આપણને મળશે. લખાયું આપત્તિઓનું નિવારણ. ગુરુદેવ બતાવ્યું કે આ યુગ શક્તિ ગાયત્રી કોઈ પણ શુભ સાહિત્ય, પવિત્ર સાહિત્ય વાંચો, કારણ એમાંથી સૂઝ ઊભી થશે, સમજણ ઊભી થશે. અને સમજણ જ્યાં સુધી ઊભી નહીં થાય ત્યાં સુધી દુઃખ ખસવાનું નથી, આપત્તિ ખસવાની નથી, સંકટ ખસવાના નથી. મનસ્થિતિ પ્રબળ બનવા લાગે, મનોબળ દ્રઢ બનવા લાગે. ગમે તેવા સંકટો આવે, સામાજિક હોય, કૌટુંબિક હોય કે ગમે તેવી પરિસ્થિતિઓ આવે, એની અંદરથી માણસના મનને પ્રબળ બનાવવા માટે એક જ ઉપાય છે કે એને મનસ્થિતિને પ્રબળ બનાવવી પડે. અને મનસ્થિતિને પ્રબળ બનાવવી હોય તો ટીવીની સિરિયલો જોવાથી પ્રબળ નહીં બને, પિક્ચરો જોવાથી પ્રબળ નહીં બને. મનસ્થિતિને પ્રબળ બનાવવી હોય તો સારા સાહિત્યનું વાંચન કરવું પડશે. નિત્ય ચિંતન ની પવિત્ર ધારામાં આપણે રહેવું પડશે. ઘણા તો એમ કે અમે જ નહીં વાંચતા, ને મને ટાઈમ નહીં મળતો. તો વાંચો ને, તમને ટાઈમ હું કેમ ન મળે? અડધો કલાક કાઢો, પોતાના મનને માલિશ કરવા માટે અડધો કલાક ફાળવજો. તમામ પરિજનોને કહું છું, મનને માલિશ પહેલું કરજો, નહીં તો તનનું માલિશ કામ નહીં લાગે. તન તો ગમે ત્યારે જર્જરિત થઈ જવાનું છે, પણ મનને માલિશ કરેલું હશે તો એ તો આત્માની સાથે જોડાતું રહે છે. સૂક્ષ્મ છે મન અને આત્માની સાથે જોડાય છે, જન્મ સુધી એને સાથ આપે છે. માટે મનનું માલિશ નિયમિત કરો. અડધો કલાક વાંચન એટલે વાંચન કરવાનું, ફરજિયાત વાંચો. અત્યારે ઘર મંદિરના પ્રયોગ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે તમામ પરિજનોને કહું છું કે તમે અહીંયા 6:30 વાગે આરતીમાં ન આવી શકો તો કાંઈ વાંધો નહીં, પણ પોતાના ઘરની અંદર જ્યારે બધી જ વ્યક્તિઓ ઘરમાં ભેગી થાય તે સમયે 8:30 વાગે કે 9 વાગે, પણ તે સમયે 24 ગાયત્રી મંત્ર સમૂહમાં બોલો અને એક ચાલીસાનો પાઠ કરો. અને ઋષિ ચિંતનના સાનિધ્યના નામનું પુસ્તક લઈ જાઓ, અથવા યુગ શક્તિ ગાયત્રીનો કોઈ પણ એક લેખ નિયમિત વાંચો, જે ઘરની બધી વ્યક્તિ સાંભળતી હોય. જો આ રીતે આપણી મનસ્થિતિને મજબૂત બનાવીશું, આપણી મનસ્થિતિને પ્રબળ બનાવીશું, આપણા મનને માલિશ કરીશું, તો આપણે તો બરાબર, આપણું ચિંતન તો સુધરશે. પણ જ્યારે ઉગતી પેઢી આપણી જોડે બેઠી હશે, બાળકો બેઠા હશે, ત્યારે બાળકોના મનની અંદર આ ચિંતનની ધારા આત્માને સ્પર્શશે. અને એ બાળક જ્યારે આવી દિવ્ય ધારાઓની અંદર એને નવડાવ્યું હશે, સ્નાન કરાવ્યું હશે, તો એ બાળક મોટું થશે ત્યારે પછી આપણને લાતો મારશે નહીં. સમજી લેજો, ગરડા ઘરમાં ના જવું હોય તો આજથી જ ઘર મંદિરનો પ્રયોગ શરૂ કરજો. ગરડા ઘરમાં ન જવું હોય તો પછી જવું હોય તો તમારી ઈચ્છા, તમને એવું શોખ થતો હોય તો. બાકી તો ખરેખર આ ઘરને સુંદર બનાવવા માટે આ સુંદર પ્રયોગ અત્યારે ચાલી રહ્યા છે. ઘરની અંદર પ્રક્રિયા ચાલી રહી છે. અને આપણે એના સૂત્રધાર બનવા જઈ રહ્યા છે, આપણે એના સ્વયંસેવક બનવા જઈ રહ્યા છે, આપણે એના દૂત બનવા જઈ રહ્યા છે. તો આપણને જે અહીંયાથી મનને માલિશ થાય એવું માલિશ આપણે 5 વ્યક્તિઓને કરવું જોઈએ. ત્યારે આપણું મનનું માલિશ પાક્કું થઈ જાય,
ત્યારે આપણા મનનું માલિશ પાક્કું થઈ જાય. અહીંયાથી આપણે જે કાંઈ સંદેશ ગુરુદેવનો મળે છે, ગુરુદેવ આપણને જે કાંઈ વાત બતાવી છે એ વાતને 5 વ્યક્તિ સુધી પહોંચાડો. 5 વ્યક્તિ સુધી આની આ વાત દોહરાવશો એટલે આપણા મનની અંદર આ વસ્તુ ફિટ થઈ જશે. આપણને એ વસ્તુ અંદર પેસી જશે, અંદર છાપ ઉપસી જશે અને એ ઉપસેલી છાપ આપણને સતત સમય ઉપર ગમે તેવી પરિસ્થિતિની અંદર આપણા મનને સમજાવી દેશે કે નહીં, આવું હોય જ, એને આપણે માની જ લેવું પડે, એને આપણે ચલાવી લેવું પડે. અને આ રીતે આપણા મનને તૈયાર કરી શકાય સમજણથી. સમજણ વધારો, સમજણ વધે, સૂઝ વધે, જ્ઞાન વધે તો અજ્ઞાનતા દૂર થાય, આસક્તિ દૂર થાય અને એના જ કારણે આપણા અંતઃકરણની અંદર, આપણા મનની અંદર પરિસ્થિતિઓ ગમે તેવી આવે છતાં પણ ડગાય નહીં. આજે આત્મહત્યાના આટલા બધા કેસ બની રહ્યા છે, શું કામ? મનસ્થિતિ નબળી છે. માણસને બારે ઘડીએ ડગલે પગલે જરાક ઘરમાં લડવાનું થાય, જરાક બોલવાનું થાય, જરાક ટકરાવ થાય, ત્યાં તો હું મરી જઈશ, હું હવે તમને બતાવી દઈશ. શું કામ? તરત આ વિચાર કેમ આવે? કેમ એવો વિચાર ના આવે કે આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ, હવે આવી પરિસ્થિતિ ઊભી ન થાય, એના માટે હું પ્રયત્નશીલ બનીશ, એવો વિચાર કેમ ના આવે? કેમ મરવાનો વિચાર આવે? કારણ આપણું મન નબળું છે. આ સમજને તૈયાર કરવી પડશે અને એ ત્યારે જ સમજ તૈયાર થાય કે જ્યારે આપણી અજ્ઞાનતા દૂર થાય. આ અજ્ઞાનતાને દૂર કરવા માટે જ ગુરુદેવ એક સુંદર વાત સમજાવી કે એક ઘરની અંદર દીકરો મોટો થયો એટલે તેના લગ્ન થયા એટલે ઘરમાં નવી વહુ આવી એટલે સાસુએ વિચાર્યું કે નવી વહુ આવી છે, મારે એને ઘડવી પડશે, મારે એને તૈયાર કરવી પડશે. જો એને ફોફલાવ્યા કરીશ તો પાછળથી એ એવાને એવી રહેશે અને કામ કરી શકશે નહીં, એટલે એને તૈયાર તો કરવી પડશે. એટલે સાસુએ પહેલા જ દિવસે ધડાકે જે બીજી રૂમમાં પ્રવેશ કર્યો ત્યાં તો મોટો બાજરીનો ઢગલો હતો. એટલે વહુએ પૂછ્યું કે સાસુમાં આટલી બધી બાજરી? તો કે હા, આટલી બધી બાજરી છે ને એ તારે દળી કાઢવાની. એટલે પેલી તો પહેલા જ દિવસે આટલો મોટો ઢગલો બતાવી દીધો. આ તો સાસુમાં તો જબરી છે, હવે આટલી બધી બાજરી હું દરીશ કેમ કરીને? એટલે પહેલા દિવસે એનું બધું કામ તો પતાવ્યું અને ખાવા બેઠી તો ખાવાનું પણ ગળે ઉતરે. કોઈ આપણને માથા ઉપર મોટો ટોપલો મૂકી દીધો હોય ને પછી ખાવા કે તો ખવાય ખરું? ભોજન પણ સરખું ન કરી શકી, ખાઈ પણ ન શકી. બરાબર એને તો ચિંતા થવા લાગી કે બાપરે, હજી તો નવી ઘરમાં આવી છું ને આટલો મોટો બાજરીનો ઢગલો હું કેમ કરીને દળીશ? વિચાર કરતી ખાઈ ન શકી અને ખાઈ ન શકીને બીજું બધું કામ કરવા રહી. એમાં તો પછી એને બેભાન થઈ ગઈ, છટાપાટ પડી ગઈ, બેભાન થઈ ગઈ. એટલે સાસુમાએ પાણી છાટ્યું, એને ડોક્ટર બોલાવા ગયા, આમ તેમ બધા આગા પાછા થયા. પાડોશીને પહેલી ખબર પડી જાય કે આ બાજુ શું થયું છે. એટલે પાડોશી દોડતા આવ્યા પાડોશી. એટલે પાડોશીએ જોયું કે વહુ તો છટાપાટ પડી છે, બેભાન થઈ છે. એટલે વહુને થપલાટી જરા ફરીથી પાણી છાંટી આપું. વહુ બેઠી થઈ એટલે એને પૂછ્યું, અલી તું નવી આવી છે ને અત્યારે બેભાન થઈ ગઈ, શું થયું? તારી સાસુએ કાંઈ કીધું? તો કે હા. શું કીધું? તો કે આ બાજરીનો ઢગલો છે ને તે દળવાનો છે, આટલો મોટો ઢગલો હું ક્યારે દળી રહીશ? તો પછી હું બેભાન ન થઈ જાઉં તો શું થઈ જાઉં? એટલે પેલી હસવા માંડી પાડોશન, અરે ગાંડી, તને એવું થોડું કીધું છે કે અત્યારે ને અત્યારે દળી કાઢ? તારે દળવાનો છે ને? એ તો હું ઘરે આવીને મારા ઘરે ત્યારે મારી સાસુએ તો મને આના કરતા મોટો ઢગલો બતાવ્યો હતો, હજી હું તો દળી રહી નથી. હજી એ ઢગલો છે, હજી હું તો નથી દળી રહી. મારે તો 2 છોકરા થયા તોય હજી ઢગલો પૂરો નથી થયો, તું કેમ ચિંતા કરે છે? તો કે એવું? હા જ કહેવાનું, પછી તારે જોઈએ એટલું દરરોજ દળવાનું, એમાં શું ચિંતા? ઓહો એવી વાત? તો કે હા, બસ એક સામાન્ય પરિસ્થિતિમાં આખી મનસ્થિતિને બદલી નાખી તો પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ. કહેવાનો મતલબ ગુરુદેવ કહેતા કે બેટા આમાં શું હતી મોટી વાત? પણ જ્યાં સુધી મનસ્થિતિની અંદર પરિવર્તન ના લાવો ત્યાં સુધી પરિસ્થિતિ બદલાય નહીં. ડોક્ટર આવે પહેલા તો ઘોડા જેવી થઈ ગઈ, એને કાંઈ નહોતું. કહેવાનો મતલબ કે આપણા મનને નિયમિત માલિશ કરવું પડશે અને મનને માલિશ કરવા માટે જ આપણે અઠવાડિયે આ કેમ્પ ભરાય છે 1 કલાકનો. આ કેમ્પ એનો ભરાય દર અઠવાડિયે, દર ગુરુવારે, આ મનને માલિશ કરવા માટેનો. અને કદાચ તમારા બધાના મનને માલિશ થાય છે કે નહીં ખબર નહીં, પણ મારા મનને તો થઈ જ જાય. અને હું ના હોય તો આ બીજી કોઈક બહેનોના મનને માલિશ થઈ જતું હશે. હે કેમ? ગુરુદેવની વાત શું છે? ગુરુદેવ શું કહેવા માંગે છે? ગુરુદેવ જે માણસની અંદરના દેવત્વને જગાડવા માંગે છે એ
દેવત્વને જાગૃત કરીને, એની અંદરની જે શક્તિઓને વિકસિત કરીને, એને શ્રેષ્ઠ દેવ માનવ બનાવીને આ સંસારને કેવો સુખી બનાવવા માંગે છે, એના માટે એને કયા કયા રસ્તા બતાવ્યા છે, કેવા કેવા રસ્તા ચીંધ્યા છે, એના ઉપર ચિંતન કરો, મનન કરો. અને એ મનન, એ જ ચિંતન આપણને ઉપર ઉઠાવશે. અને ત્યારે જ આપણે ઉપર ઉઠી શકીશું, ત્યારે જ આપણે ખુશ મિજાજી રહી શકીશું, ત્યારે જ આપણે ઘરને આનંદથી ભરેલું રાખી શકીશું, જ્યારે આપણી મનસ્થિતિ બદલાશે. તો આ મનસ્થિતિને બદલવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જ પડશે. પછી ઓટલે બેસીને બે ચાર બેનપણી ભેગી કરીને વાતો કરવી, એના કરતાં અડધો કલાક સારું સાહિત્ય વાંચીશું તો આપણા મનને માલિશ થઈ જશે. નહીં તો પછી મનને માલિશ થશે ખરું, પણ કેવું? રોટલી બનાવતા બનાવતા વિચાર આવશે કે આ વાત આની ઘેર કેવી રીતે પહોંચી, મારે પેલીને પૂછી આવવું પડશે. અને એ માલિશ થશે. પછી રોટલી પૂરી થઈ કે ના થઈ, પેલી પાછી બહાર જતી રહેશે, મને પહેલી પૂછી આવવા દે. એ રોટલી કરવાનું અધૂરું રહેવા દેશે, એને પૂછવા જશે કે તને પેલી મળી હતી, તે એને આ વાત કરી હતી. આ માલિશ થશે. આવા બધામાંથી બચો. જિંદગીમાં જેટલું કામનું છે એટલું જ લેવાનો પ્રયત્ન કરો. અને જિંદગીમાં સૌથી વિશેષ કામનું જો કોઈ હોય તો એ પ્રભુ સ્મરણ છે. પ્રભુ સ્મરણ અને પ્રભુનું કામ, એના સિવાય દુનિયામાં સર્વ જે કાંઈ છે એ મિથ્યા છે. આ બધું જે કર્મ કરી રહ્યા છે આપણે, સંબંધ બાંધી રહ્યા છે આપણે, કુટુંબ પરિવાર ચલાવી રહ્યા છે, એ તો આપણા પૂર્વના કર્મને પૂરા કરવા માટે આપણે જોડાયેલા છીએ. એનો સમય આવશે, સમય ઉપર ભેગા થવાના, સમય ઉપર છૂટા થવાના. પણ એની સાથે આપણું આત્મકલ્યાણ કેમ થાય, ચિંતન કરો, મનન કરો, અને એના ઉપર, એ જ લક્ષ્ય ઉપર સતત આગળ વધવાનો પ્રયત્ન કરીશું. તો અવશ્ય આપનું જીવન, આપને જે માર્ગે જવા માંગીએ છીએ, આપને અહીંયા આવીએ છીએ, એને સાર્થક કરી શકીએ. તો આપણા સર્વના જીવનને ગુરુદેવ અનેક દુઃખોમાંથી ઉગારવાનો એક સુંદર અને સરળ માર્ગ બતાવ્યો. અને સુંદર અને સરળ માર્ગ એટલે આપત્તિઓમાંથી બચવા માટે આપણી સમજણને વધારો, આપણી સૂઝને વિકસિત કરો, આપણી મનસ્થિતિને બદલો. આપણી મનસ્થિતિ બદલાશે, પરિસ્થિતિ અવશ્ય બદલાઈ જશે. તો આવો આપની મનસ્થિતિને બદલવા, પરિસ્થિતિને બદલવા માટે આપના જીવનની અંદર સદસાહિત્યનું વાંચન, ઘર મંદિરનો પ્રયોગ નિયમિત બનાવવાનો સંકલ્પ કરીશું. અને આ સંકલ્પ એવું નહીં કે થશે તો કરીશ, સંકલ્પ કરજો નિયમિત. અને જેટલી દ્રઢતાપૂર્વક સંકલ્પ સાથે બહેનો જોડાયેલી રહેશે તો જ એ ઘર નહીં, ઘર મંદિર બની શકે છે. તો આપણે એવા સંકલ્પ સાથે ગુરુદેવને શ્રી ચરણોમાં આશ્વાસન મૂકીશું, ગુરુદેવને પ્રાર્થના કરીશું કે અમારું ઘર મંદિર બની શકે. તમે અમારા અંતઃકરણની અંદર એ શક્તિ પૂરો, ભક્તિ જગાડો, અને સેવાના કાર્ય પ્રત્યે અમારા અંતઃકરણમાં ખૂબ ખૂબ પ્રગાઢ શ્રદ્ધા જગાડો. એ ભાવ સાથે આજની વાણીને શ્રી ગુરુના ચરણમાં અર્પણ કરીએ છીએ. જય ગુરુદેવ.